આજે છે 11 જાન્યુઆરી 2024, એટલે કે થંબનેલ જોયો એમ બર્થડે બ્લોગ. હવે ઈ કાલે આપવો, આજે રેકોર્ડ આખો દિવસ થાય એ બરાબર નહીં. એટલે હું એવી કોશિશ કરું છું કે આજે ના જે બ્લોગ મળે. આપણે દરેક બ્લોગ સવાર સાથે પબ્લિશ થઈ જાય છે. આજે થોડુંક લેટ થશે, પણ આજને આજ ઈ સારું આજ જ લાગે. જે દિવસે હોય ત્યારે જ મળવો જોઈએ એ બ્લોગ, બરાબર? તો નિહાળો હવે આગળનો બ્લોગ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના એક, હવે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે, બर्थडे ब्लॉग में, है ना मैडम जी? यस यस। क्या करना है आपको? इस तरफ से आना पड़ता है. थैंक यू सो मच मैडम जी ना हरखना ઉભરા છૂટતા જાય છે, ઉભરા ઉભરા 2-3 દિવસથી ઉભરા નકરા છૂટે જ રાખે છે. કઈ નહીં, સરસ. તમારા તરફથી, મારા તરફથી તો મેં વિશ કરી જ દીધું, તમારા બધા તરફથી વિશ કરી જ દીધું રૂબરૂમાં, અને કમેન્ટમાં તમે કરજો હેપી બર્થડે એમ. અરે ઢગલા થઈ જવા. તો કમેન્ટ જેટલી થાય ને એમ વાયરલ જાય એવું મેટા એનું એવું કહે છે ને, એવું મેં સાંભળ્યું છે. મને એવી કઈ ખબર નથી. તો આ તો ગયો આજે હે ને, આજે જ ગયો છે. કઈ નહીં, સરસ. અમારા બધા જ તરફથી તમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. સ્વસ્થ દીર્ઘાયુષ્ય મેળવો, હંમેશા સ્વસ્થ રહો, ખૂબ ખૂબ આનંદમાં રહો અને પ્રગતિ કરતા રહો. બસ એટલું તો ઘણું. સરસ. લ્યો ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. चलो मैडम जी, आप नहीं खाना खाओगे? ब्रेकफास्ट मैडम जी. हमारा नाश्ता हो गया. कब हो गया? सवेरे सवेरे जल्दी. खोटू बोले नहीं हुआ होगा. આવું કંઈક ખાધું હશે, ગાંઠિયા ફાફડા ખાઈ નતા. અને આજ તો મને દઈ દીધા છે. જો કે હમણાં 2-3 દિવસથી દે છે. એમાં એક સવાર એવી થઈ હતી કે હું ઉપરથી હજી બધું બાકી હતું ને હું વળી ચક્કર મારવા નીચે આવી ગયો. મેડમજીનો નાસ્તો શરૂ હતો ત્યારે આવી 4-5 વધારાની આઈટમો ચાલતી હતી, એટલે મેં એવી ફરિયાદ કરી હતી આવી. એટલે ત્યારે હું છે ને મેડમજીને ખીજવતો, મને તો આવું કાંઈ દેતી નથી એમ, એકલી તું ખાધા કરે છે એમ. એટલે ત્યારથી 2-3 દિવસથી શરૂ થયો છે. આજ હું કાંઈ નહીં કહું. એમાં તો રૂટીન હોય, એમાં એવું કઈ સ્પેશિયાલિટી ન હોય કઈ. નહીં આજે કાંઈ નહીં. એન્જોય યોર બર્થડે ઓફ કેમેરા. ઓન કેમેરા એન્જોય યોર બર્થડે. આજે એક શબ્દ બોલવાનો થતો જ નથી. મેડમજી છે ને, આમ તો 10 દિવસ પહેલા, 1 કે 2 તારીખે મને કહે કે તમારે જે ગિફ્ટમાં જે જરૂર હોય ને એ તમે લઈ લેજો, કેમ કે હવે આ ડિજિટલ યુગમાં બધું આવું કંઈક લેવાનું હોય તો મેડમજી લઈ દે. આવું કંઈક એ મેડમજીએ જ ગિફ્ટ આપેલું છે, બર્થડે ગિફ્ટ નિમિત્તે જ હતો. આ વખતે મેં ઘસીને ના પાડેલી છે, ઘસીને. મેડમજીને હજી ઘણો બધો ખર્ચો કરવાની આ વખતે ઈચ્છા હતી, પણ ઘસીને ના પાડવામાં એટલે માટે આવી છે કે એ બધી વસ્તુઓની અત્યારે ઇન્સ્ટન્ટ જરૂરિયાતો હતી નહીં, અને એક અપગ્રેડની રાહ જોઈને હું બેઠો છું. એટલે આપણે ત્યારે વાત. અને મેડમજીએ આપણને છે ને સ્પેશિયલી મને, પરિવારમાં તો બરાબર જ છે, સ્પેશિયલી મને મેડમજીએ એટલું બધી પ્રેમ, હૂંફ અને સમય એટલો બધો આપ્યો છે ને કે આવી બધી ગિફ્ટનો કાંઈ કિંમત મારા મતે નથી ગણાતી એમ. એટલે જે કાંઈ એણે આપ્યું છે એ પ્રાઇઝલેસ છે. એટલે એમાં ગિફ્ટ ને આ ને હવે આ અહીંયા કાંઈ જરૂર છે નહીં, એટલું ઘણું થઈ ગયું, હે ને? ઈ જે પ્રેમ ને હૂંફ ને છે ને, ઈ આપણા જીવનનો ભાગ છે, લાગણીનો ભાગ છે. ઈ હોય જ તે, ઈ કઈ નવાઈ નથી. કદાચ ઈ મને તમારા તરફથી એટલી મળતી હોય, મારી તમને મળતી હોય, આપણને બેયને એકબીજાને મળતી હોય, પણ ગિફ્ટ બર્થડે ની ને એવી એને કે આવા 1-2 દિવસો હોય વર્ષના, બર્થડે ને એનિવર્સરી ને એવા મજા આવે એવું કંઈક હોય તો, એટલે ગિફ્ટ એના માટે જરૂરી છે એવું. પણ અત્યારે આ વખતે હવે નહીં, પછી બહુ કેટલાક ખર્ચા કરવા, પછી આમ તો અંધા પૈસા બહુ હોય, આપણને ન ખબર પડવા દે. હા તો
પણ તમને લાભ લેતા નથી આવડતો. લ્યો ને, તમને ખબર જ છે કે ઘણાય છે પૈસા એમ, બરાબર? તો માણસ હોય તો આમ સારી ટકોરા જેવી કહી દે કે નહીં મારા બર્થડે ઉપર મારા લેવું છે એમ. अपन नहीं बोलेंगे, इस बार तो नहीं बोलेंगे. એટલે તમારી એવી ઈચ્છા છે કે હું સરપ્રાઈઝ આપું? नहीं 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 नहीं, એવી તો સહેજય ઈચ્છા નથી, કહી દેજો. એવી તો સહેજય નહીં, સરપ્રાઈઝ ની તો ઈચ્છાઓ જ નથી. મને તો હોય એવું, મને ઘણી વાર એમ થાય, હું આમ મોઢે ના પડતી હોય કે નહીં નહીં કાંઈ લેવું નથી, કે આપણે અંદરથી એમ હોય કે કંઈક સરપ્રાઈઝ આપે તો સારું એમ. નહીં નહીં, આ વખતે આપણે એવું કાંઈ કરવાનું નથી, અને આ વખતે પ્યોર નેચરલ બર્થડે સેલિબ્રેશન કરવાનું, કાંઈ ખર્ચા વગરનો ન કરાય. મેડમ જે સરસ મજાનો બર્થડેનો બર્થડે બ્રેકફાસ્ટ સેટ થઈ ગયું, બર્થડેનો બ્રેકફાસ્ટ કરાવી દીધો. અને આમે તો છે ને બર્થડે હોય ને, બર્થડે કોઈ પણ નો છે ને સેટરડે સન્ડે જ આવવો જોઈએ, રજા હોવી જોઈએ, હે ને મેડમજી? મારે તો તમે આજ રાખી જ તમને રજા છે. અરે એમ નહીં, આમ વીકેન્ડ ને એમ રજા હોવી જોઈએ, એમ હું કહું છું. બરાબર ને, વીકેન્ડ હોવું જોઈએ. તમે આજ સાચીને રજા રાખી છે? લે તો આમાં તમે ક્યાં રસોઈ જોવો જ નહીં તો સીટી તો વાગતી હતી. ઈ તો બપોરની તૈયારી માટેની વાત. હા તો ઈ બપોરની જ હોય ને, નકર ક્યાંય કે હાનની ખબરની તૈયારી કરવાની હોય. મેં તો ઉપર સીટી વાગી સંભળાની એટલે મેં તો ઠીક ઓકે હાલો, રૂટીન જ છે, દિવસમાં કંઈ નવું નથી. અને આમે મેડમજીને હમણાં કંઈક સેવા સેતુ કાર્યક્રમો ચાલે છે, પછી કંઈક ને કંઈક સ્કૂલની વિઝિટ, ને હમણાં મેડમજીને કંઈક ઓલી કંઈક મંજૂરી કંઈક આવી છે ને એવું બધું છે, કંઈક નવી સ્કૂલનું નામ છે ને એવું બધું, એટલે એને થોડુંક આમ તેમ હોય. અને પ્લસ બીજું પાર્શ્વને એક્ઝામ ચાલે છે હજી, એને આજે કાલે 2 પેપર હજી બાકી એના, એટલે કદાચ તમારે આમ ઓફ રખાવીને જવું હોય તો ન જઈ શકાય ક્યાંય, એટલા માટે. પણ આપણે તો તમને ખબર ને ઉનાળામાં બહુ દૂર દૂર જવાનું, પછી ટૂંકી ટ્રીપમાં અમને ન મજા આવે. 8, 10, 15 દિવસ એક હારે લંબાવવું. આ વખતે મહિનો દી ખેંચી લેવો વેકેશન આખું. પછી એમાં પાછું ડિપેન્ડ્સ ઓન ખીચું હો, કેટલું ગરમ છે એના ઉપર આધાર હોય, હે ને? ના ના, આપણે ગેસ શરૂ જ રાખશું એટલે ખીચું ગરમ જ રહે. હું શરૂ રાખશું? ગેસ એટલે ખીચું ગરમ જ રહે, એવું કંઈક કરશું. બાપ તો છે ટ્રીપ લાંબી હો, હે ને? આખું તો તમારે આજે રજા જ છે એમ ને? રજા જ. સરસ. લ્યો મેડમ જો કેવડી મોટી ગિફ્ટ આપી દીધી, એટલા બધા કામમાં રજા રાખી દીધી, એ મોટામાં મોટી ગિફ્ટ કહેવાય. ધરણા કાર્યક્રમ ચાલે છે, અમારે પેન્શન જોઈએ છે. તમારે ઓલું ઓપીએસ નું છે ને પ્રશ્ન, એના માટેની ધરણા છે આજે જિલ્લામાં. બધાને બહુ તકલીફોના પાર નથી હો બધાના. હા ચલો મેડમ, आप अपना आगे बढ़ाओ, हम चलते हैं अपने काम पे. એટલે હું કે બહાર નથી જતો કે ઘરે જ છું. તો મેં એટલે જ કીધું મેડમને, મેં શું કીધું, મારું રૂટીન જે હોય ને એનું એ મારું શરૂ છે, એટલે મેં કીધું તમારે હજી વિચાર બદલી જાય તો હજી જઈ આવો, એક રજા બગાડવી નહીં. પાછું એને એવું કીધું 12 જ રજા મળે, એટલે મને પછી મેં જ કીધું જાજી મળતી હશે, આપણે કોઈ પૂછ્યું નહોતું. એટલે હજી મેં કીધું જઈ આવો કે, પણ હવે મેં રસોઈ નથી બનાવી એમ. એટલે મેં કીધું હું પારસો તો ટિફિન લઈ આવીએ ગામમાં, એટલે આપણે કાંઈ એવું બહુ લાંબુ ઓલું ન થાય. પણ હવે મેડમ જે એમાંય ના પાડે છે, એટલે હું ઘરે જ છું, ક્યાંય નથી જતો હો. પણ કામ થોડાક પતાવવા પડશે ને, આમને બેઠા રહે તો નહીં ભેગું થાય. એટલે પછી આપણે પાછા થોડી વારમાં જ મળીએ પાછા. ઓકે? મેં આ કંઈક નવું લીધું લાગે, હે? આ કલર પહેલી વખત જોયો. બર્થડે ઉપર ઉદ્ઘાટન કર્યું આ કલરનું. સરસ છે. तो मैडम जी शाम को छोटी सी पार्टी करते हैं, ठीक है? આજે આપણે સાંજે એક નાની એવી પાર્ટી કરીએ. નાની એવી, બહુ મોટી નહીં, મોટી થઈ જાય નક્કી નહીં, પણ નાની એવીની ગણતરી છે, બરાબર? છોટી સી કરેંગે બિલકુલ કરેંગે. હા મેડમ ને ઉપર ચકાવી ગયા, શું ધક્કા ખાધા કરે આમ છે આમ ને નીચે બર્થડે તમારો અને ફોન બધાય મારા ફોનમાં કરે. હવે કારણ એ તો તારા ગ્રુપમાંથી તને જ ફોન કરે ને, મારો નંબર થોડો હોય બધા પાસે, એટલે પછી હવે ઈ કન્વે કરવા તો આવવું જ પડે, ઉપર નીચે. પાક્કું. હવે નહીં આવવું પડે, ઘણા બધા ફોન થઈ ગયા ને ઘણું બધું મોસ્ટ ઓફલી બધું પૂરું થઈ ગયું.
વડીલો નહીં તે હવે અહીંયા ઘરના વડીલો બધા સુરત, પછી અમરેલી વડીલો બધા ન્યા, એટલે બધાને ફોન થઈ ગયા, બધા સાથે આશીર્વાદ લેવાઈ ગયા. થોડાક ઇમોશનલ હું થઈ ગયો, મને વડીલો આશીર્વાદ દેતા હોય ને એટલે હું થોડો ઇમોશનલ થઈ જાઉં, એવું થા કરે. ચાલો હજી ટાઈમ નથી થયો, પણ હવે અમારા રાધેમાંથી અમારા ફ્રેન્ડ્સ બધા લોકો ભેગા થઈ ગયા છે ને એના ફોન આવે છે કે ઘડીક તો બહાર આવવું જ પડશે એમ. એટલે હું એક નાનો એવો ચક્કર ત્યાં મારતા હોઉં ને, ત્યાં પાર્શ્વભાઈની બસનો ટાઈમ થઈ જાય, પાર્શ્વભાઈને તેડી આવીને પછી આગળ વધારીએ, હે ને મેડમજી? પાક્કું. ચાલો આપણે પહેલાં જતાવીએ. અજવાળું તો મારું પોતાનું જ છે જ, પણ આજે સાચું છે, એમાં ના પડાય એમ જ નથી. કેમ પણ હીરો બર્થડે બોય નંબર વાળા ચશ્મા જ છે. સરસ લાગે. પાછળ બેવું છે, થાકી ગયા. પાર્શ્વને કઈ ખબર નથી હો ભાઈ. નવા કપડા કેમ નવા કપડા પહેર્યા તે? પપ્પાનો બર્થડે છે ને આટલા ક્યાં હે તો બટ ઘરે પહેરાય ને ક્યારેક એવું થોડું. મુઈ જીનકી પાર્શ્વને છે ને, અમારે પાર્શ્વને ખબર ન હોય બપોરે મમ્મી ઘરે હોય. મમ્મી આજ સ્કૂલે ગઈ જ નથી, તને સરપ્રાઈઝ આપવા માટે. ऐसा हुआ मेरे दोस्त पसीना हो गया है टी शर्ट में. क्या कर रहे हो मैडम जी? ये खुशबू तलने की क्यों आ रही है? क्योंकि आपका बर्थडे है. तो उसके लिए क्या होता है? पूड़ी बन रही है. पूड़ी पार्सु पूड़ी बन रही है. पूड़ी नहीं हो भाई, नहीं हो ભાઈ. ના હું પિઝા ખાવાના છે. પાપાના બર્થડેના પિઝા ખાવાના જ તારે? અમારે પાર્સોના પિઝા એ બધું ઘણું થઈ જાય. કામ કહીશું પિઝા એટલે ઘણું બધું. આજે તમારો બર્થડે છે ને, આજે રચના નો હતો. ઈ તો હોય, ઘણા બધા ના હોય. કાલે પાર્સો લાસ્ટ પેપર છે મારો દીકો. કાલે એક જ પેપર છે, પછી મોજે મોજ કરવાની છે. તો મમ્મી કેટલા દી મોજ કરવા દે પાછું? ખાલી પેપર પૂરા થાય પછી 2 દિવસ મોજ કરવા દે, પછી પાછું નકરું ઈનું ઈ જ. કા પણ પપ્પા મને બુરું ઈ લાગ્યું, પેપર પછી કઈ રજા જ નથી. રજા નથી હો ભાઈ. સન્ડે ની એક છે, ઈ તો ઉત્તરાયણ કે ગણ તો સન્ડે ગણ બે એક જ કહેવાય. દયા ખાઈને જો સેટરડે ની કે મંડે ની જો આપી દે તો મેળ પડી જાય. અને આજે વિષ્ણુતા પાર્શ્વ છે ને મારી હારે જમવાનો છો, નહીંતર તો અહીંયા નીચે બેઠો બેઠો ટીવી જોતો જમતો હોય. આજે મારી હારે બેસવાનો જમવા. એસા કરના હે ને પાર્શ્વ? તે એને પાર્શ્વએ સામેથી કીધું, મેં કંઈ ફોર્સ કે પ્રેશર નથી કર્યું. મેં દાલ બેટા જમી લઈએ. चलो ती मैडम जी ने खाना बना दिया है. हो गया मैडम जी, हो गया. चलो खाना खा लेते हैं, मिलते हैं खाना खाने के बाद. આપણે બહુ સ્વીટ ખાવાની બહુ મજા તો ન આવે, પણ મેડમજી હવે તૈયાર કરી દીધું છે ડ્રાયફ્રૂટ કીચી. પાર્શ્વની ડ્રાયફ્રૂટ કીચી અને અડદિયો છે. શું છે બીજું ઉપર નકરું ઘી? કાંઈ વાંધો નહીં, આજનો દિવસ ખાઈ લઈએ. આપસી નથી, કીચી છે, કીચી ડ્રાયફ્રૂટ કીચી છે નહીં, બનાવવાની હતી, રાતે બનાવી દે. ઓ પાર્શ્વા, મમ્મીએ બહુ જમણ દીધું. રોજ 10 મિનિટ વજ્રાસનમાં જમીન બેસું છું. આજે મને લાગે 15 થી 20 મિનિટ બેસવું પડશે, ત્યારે કંઈક આ પેટ હળવું થશે, દોણી મારી હળવી થશે ત્યારે. અને મેડમ જે હમણાં છે ને, હું જમીન ઊભો થયો ને એટલે ડીશ લેવા માટે ઊભા હતા. એટલે મેં કીધું હવે એ મને મૂકી આવવા દે, કેમ કે પછી કાલથી પછી આજના સુખનું દુઃખ મને કાલ લાગે. આજ એટલું બધું સુખ મળી ગયું છે તો કાલ પછી મને તો એમ થાય કે બધું તૈયાર ઉપર હશે, બધું જાતે કાંઈ કરવાનું નહીં રહે, એવું થાય. એટલે મેં કીધું હવે એ ડીશ તો મને મૂકવા જવા દે, નહીંતર પછી કાલે પછી અફસોસના પાર નહીં રહે. મને એમ થાય કે ઓહો, મારું આ દુનિયામાં કોઈ છે જ નહીં, આ એટલો બધો હાચવી લે ને તો. અને આમ જો
પતિવ્રતા પત્ની, પતિએ જમી લીધું પછી એની ડિશ તૈયાર કરે છે ને હવે એ જમવા બેસશે. એવું તો રોજ હોય છે, ખાલી આજે નથી. નહીં એ તો રોજ એવું કેમ ને ખાલી આજનું કીધું ને બપોરેથી જમતી જ નથી એટલે એમાં કાંઈ પ્રશ્ન જ નહીં. તમે કે ગમે ત્યારે જમો, હું ભૂખી જ રહું એટલે કાંઈ પ્રશ્ન જ નહીં. छोटे बढ़िया सा मज़ा आ गया ना. चावल कढ़ी आज पहली बार तो कटी नहीं सब्जी चावल ठीक है. પેલા કબૂતરના બચ્ચા મોટા થઈ ગયા હો, જોયા તે? હાલે હાલે દેખાણું બહાર આવી ગયો જો. એ બીક તો લાગે ને બેટા, આવતું નથી. જો 4 દિવસમાં કેટલા મોટા થઈ ગયા. 7 દિવસ થયા કાં પારસો? 4 તારીખ ને આજે 11 તારીખ. જોયા તમે? જો પછી લે કેમ ગંદો થઈ જશે એમાં. ઘણા મોટા થઈ ગયા કા પરસો? એ કઈ થયું નથી ને એમ કેવા જશે ને. જાય એવું લાવ ઓલું લોક આપી દે. ચાલો ચલો 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 જલ્દી. હા ભૈયા, બધાનો વારો આવવા દેજો. દર્શનનો લાભ બધાને આપજો હો ભૈલા. ધક્કા મૂકી સેજ પણ ના કરતા હો ભૈલા. દર્શનનો લાભ બધાને મળશે. એની મમ્મી જોવા આવી કે હાલા ઉપર બાપ દીકરો બે હેના દર્શન કરતા હોય છે. લા આવો મેડમ, હજી મેં શરૂ જ કર્યો હતો ત્યાં તમે અંદર પહોંચી ગયા. યસ, સ્વાગતમાં તૈયાર છું. અને આજે રજા રાખી છે તો રજાનો થોડોક એવો લાભ લઈ લે. અહીં મને ઘડિયાળમાં દેખાય છે એટલે જ કહું છું, થોડોક એવો લાભ લઈ લે. આરામ કર લે કલાક, 1-1.5 કલાક. હા એમાં કાંઈ ન ઘટે કા પરસો. એટલે એ બધું મૂકીને તો મૂકાશે. બાકી તો તું કર્યા કરતો હજી કાલ રજા મૂક દે ને કદાચ 4-5 દી વેકેશન રાખ ને તો એ કાંઈ ફેર પડે એમ નથી. એટલે આરામ કરો, બરાબર ને? મેડમજીને હવે થોડી વાર સવારથી આમ તો એ રજા, ખાલી આમ રજા, બાકી જાગવાનો ટાઈમ ફિક્સ ત્યારથી એમને હજી શરૂ છે. સુઈ જાઓ થોડી વાર મેડમજી. તમે તો બહુ મોટા થઈ ગયા. તમે તો કેવા મળ્યા કે બેટ ક્યુ લેવું છે. મોટો થઈ ગયો એટલે હું કહું છું બેટ ક્યુ લેવું છે. એ કઈ જોડણીમાં કઈ લાગુ ન પડી જોડણી. હા કેવું તું કંઈક બીજું. તમે તો બહુ મોટા થઈ ગયા. કાઈ નતું કેવું મામા, મને ઈ જ યાદ આવ્યું હતું. હા ઓકે કાઈ વાંધો. પાર્શ્વા ઓલું ઢોલીડા એનું ગીત છે કાઠિયાવાડી. હરકું તે કીધું તું એનું એ કહી દે. કાઠિયાવાડી એમને આખું નંબર પેલા હું કીધું તો કાઠિયાવાડી ગંગુબાઈ. પેલા ગંગુભાઈ ગાંઠિયાવાડી. મેં કીધું કે આ પપ્પા એ કે ઓલું જ છે ગાંઠિયાવાળી. એટલે મેં કીધું હવે ગાંઠિયાવાળું કોણ હશે આમાં એમ. તો મારે અંદર જઈને જોવું પડ્યું કે આ ગંગુબાઈ ગાંઠિયાવાળી કોણ. કાઠિયાવાડી છે, ગાંઠિયાવાળી નથી. તમારે આવું જોયું ગંગુભાઈ ગાંઠિયાવાડી. ચાલો સાંજ પડી ગઈ છે. મેડમજીને બપોર ઊંઘ આવી ગઈ હતી, તમે સહેજ એવું જોયું હશે. પછી જાગી ગયા, ચા પીવાઈ ગઈ અને હવે અંધારું થવા એવું છે. અને પાર્શ્વભાઈને ભૂખ લાગી ગઈ છે, બરાબર ને પાર્શ્વ દૂધ લઈ આવી દઈએ ને એટલે આપણે એને પછી પિઝા લઈ આવી દઈએ. પિઝા જોઈએ. હું ને મેડમજી બંને સાથે જઈએ છીએ અને આવીને પછી સેલિબ્રેશન. ઓ મેડમજી શું લેવા તમને મોકલ્યા હતા? હા મેડમને આપણે ખાલી ફ્રેન્કી, પિઝા અને અમારા બેવનું ડિનર
એટલી જ લેવાની વાત થઈ હતી ત્યાં મેડમજી જો બર્થડે માટે કેક જરૂરી હોય. એ તારે ખાવી હોય એટલે જ જરૂરી હોય અમારે મારે ખાવી જ ના હોય તો કેક ખાલી બર્થડે માટે જ બની સેલિબ્રેશન માટે તો સેલિબ્રેશન માટે તો હોવી જ જોઈએ કેક ખાલી બર્થડે માટે જ બની. એવું છે અને અમે બે માં દીકરો સ્ટ્રોંગલી એવું માનીએ છીએ કે બર્થડે હોય એ દિવસે કેક ફરજિયાત હોવી જ જોઈએ. ઓકે સ્ટ્રોંગલી માનતા હોય તો અમે ક્યાં વિરોધ કરીએ છીએ કરો તૈયારી કેક કાટ દેતે આ જાઓ ચાલો બધા જ આવી જાઓ કેક ખાવા. ચાલ કરશો આપણે બે હેપી birthday to you હું બોલું ને આરે ટુ યુ હેપી બર્થડે dear Puma happy birthday to you મોજ ચલો પરસો ભાઈ मेरी बारी आती है લો મેડમજી કેક લગાવો તમારી પ્રિય વસ્તુઓને બહુ મીઠી છે પાછો ભાઈ ચાલો ફાઇનલી આપણે આપણું ધૈર્યું કર્યું ખરાબ કેક તો ખવડાવી જ કપાવી. હું સવારનો ના પાડતો હતો કે એ નથી કરવાનું પણ ફરજિયાત એને કરીને બતાવ્યું જ આ ખાઈ હા લઈ લે એ બધું તારું જ છે બેટા મજા આવી. મને ચાપા દેજો અરે વાહ આ તો બહુ સરસ નાના આવું સેલિબ્રેશન નાનું નાનું થવું જ જોઈએ. આમાંથી જ મેમરીઝ બને આવા નાના નાના. પાછું ભૂખ લાગી ગઈ છે બેટા કે લાગી ગઈ છે કેક ખાઈ લેવી છે કે બીજું કઈ પરસો માટે શું આવ્યું છે પિઝા અને ફ્રેન્કી આવી છે પરસુ માટે ક્યાં છે પરસો આ શું આવી ગયું મારો દીકરો બહુ મસ્ત સુગંધ આવે. આ શું આવી ગયું હવે તો જી લલચાએ રહા ન જાએ એમ થયું ને પરસો મન તો કરે આખું ખાઈ જાઉં. પાર્સોનો ફેવરિટ પિઝા અને ફ્રેન્કી બેવ પાર્સોની ખૂબ જ ફેવરિટ વસ્તુ છે અને આવી ગઈ છે જો બે મેડમજી આપ ભી હા આપણે શું છે આપણા માટે શું લાવી ઈ તો આપણી મનભાવતી વસ્તુ. અમારું સાદું હોય સાદા માણસોનું સાદો ખોરાક જોઈએ હમણાં થોડી વાર રહીને આમ તો હવે આજે આ વ્લોગ આજે ને આજે જ આપવો છે રિયલ ટાઈમ જ આપી દેવો છે અને હવે ઘણું લેટ થઈ ગયું છે ને હજી હું એડિટ કરીશ ઘણું બધું અને બધી થોડી ઘણી એમાં વાર લાગશે એટલે આજનો આ બર્થડે બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં બધા હેપી બર્થડે કહેજો. બરાબર ને એટલે આજે ને આજે આપવો છે ને એટલા માટે નહીંતર હજી આપણે શરૂ રાખત. અમારા વિરેનભાઈ કે એમ કે ભાઈ આખો દિવસનો જ આપવાનો એમ અડધા દિવસમાં ને સવારમાં ને એમ પૂરો નહીં કરવાનો. આજે વિરેનભાઈ આખો દિવસ મજા આવી ગઈ છે બરાબર ને. ચાલો બાય બાય મળીએ પાછા બહુ જલ્દી.